જો વ્યક્તિના મૂળમાં કે ઊંડાણમાં લાગણી, પ્રેમ અને સંસ્કાર હોય તો માણસ ગમે તેટલી મુશ્કેલીને, તકલીફોની વચ્ચે પણ પરિવારમાં પોતાનાથી સાથે રહી શકે છે. પણ જો અંદરથી લાગણી ભાવ નહીં હોય, એની સાથે રહેવું બધાને મુશ્કેલ પડી જાય છે. જો સુખી રહેવું હોય તો સહન શક્તિ અને સમજણ શક્તિ બંને વિકસાવવી જરૂરી છે. મારા મૌનને મારી હાર ન સમજતા, એ મારી મક્કમતા છે. ખોટા માણસોની સાથે લડીને મારે મારો કિંમતી સમય બગાડવો નથી. અમુક નિર્ણયો અને પરિણામો મેં ભગવાન પર છોડી દીધા છે. એ કરશે એ વધુ બહેતર હશે અને સ્વીકાર્ય પણ છે. જે નથી મળ્યું કે છૂટી ગયું એના અફસોસ અને દુઃખમાં જે મળ્યું છે એને પણ આપણે માણી કે ભોગવી નથી શકતા. સૌથી વધુ માણસ ભૂતકાળમાં રહે છે, જેથી વર્તમાનનો આનંદ લઈ શકતો નથી. નમો એટલું જ જેટલું જરૂરી હોય. કારણ વગર નમવું એ બીજાના અહંકારમાં વધારો કરે છે.